નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ થયું હોવાનું સામે આવી રહ્યું છે। સુરતના પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતીક્ષા નામના વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ સુરત પોલીસે કરી નાખ્યો છે। આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, યુરોપ દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હોવાનું સામે આવે છે। ત્યારે પોલીસને તેની પાસેથી 5 વિઝા સ્ટીકરો મળ્યા હતા। ત્યારે તપાસમાં વધુ જાણવા મળે છે કે પ્રતીક્ષા આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો, તેમજ તેની ઉપર પહેલા પણ ગુનાઓ દાખલ થયા છે। ત્યારે 2017 થી લઈને અત્યાર સુધીમાં કુલ 12 જેટલા ગુના તેની ઉપર દાખલ થઈ ચૂક્યા છે। ત્યારે આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટીકરો બનાવ્યા હોવાનું સામે આવે છે। તે એક સ્ટીકર બનાવવાના 15,000 લેતો હતો અને આ સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। ત્યારે અન્ય પરચુરણ સામગ્રી મળીને કુલ રૂપિયા 1,30,000 નો મુદ્દામાલ તેની પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે આપનું આવા લોકોના અંગે શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।